કેમ છો વિદ્યાર્થી મિત્રો? આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રશ્નપત્ર 3 ના વિભાગ સી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 38 થી. પ્રશ્ન નંબર 38 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે નીચેના વિધાનોને રાસાયણિક વિધાનોને સમીકરણ સ્વરૂપે લખીને તેને સંતુલિત કરો, અથવા તો અહીંયા રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણ સ્વરૂપે લખી તેને સંતુલિત કરો અથવા તો સમતોલિત કરો. હવે વિદ્યાર્થી મિત્રો બોર્ડની જગ્યાની મર્યાદાના કારણે મેં અહીંયા રાસાયણિક પ્રક્રિયા લખી નથી, પણ હું પ્રશ્નપત્રની અંદરથી જોઈ એનું સમીકરણ કઈ રીતે લખાય એ તમને સમજાવું છું. પહેલી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુ એટલે વિદ્યાર્થી મિત્રો થાય H2, જેની નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈને એમોનિયા વાયુ બને છે. એમોનિયાનું અણુ સૂત્ર યાદ રાખવું પડશે. હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે નાઇટ્રોજન તમારા ડાબી બાજુ 2 અને જમણી બાજુ 1 જ હોવાથી એની આગળ 2 વડે આપણે ગુણીશું. તો હવે હાઇડ્રોજન કેટલા થઈ જવાના? 3 દુ 6, અને ડાબી બાજુ તમારા હાઇડ્રોજન 2 જ છે, તો ત્યાં પણ તમારે કેટલા વડે ગુણાકાર કરવાનો? 3 વડે. તો આમ આપેલ સમીકરણ તમે જોઈ શકો છો કે સમતોલિત થઈ ગયું. ત્યારબાદ બીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુનું હવામાં દહન કરવાથી અથવા તો હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી બને છે. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ એટલે થશે H2S. હવાની હાજરીમાં એનું દહન થાય એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને હવે બનશે વિદ્યાર્થી મિત્રો સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી. આ આપણે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખી નાખ્યું. હવે આને સમતોલિત કરીશું. સમતોલિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ડાબી બાજુ હાઇડ્રોજન 2, જમણી બાજુ પણ 2, ડાબી બાજુ સલ્ફર 1, જમણી બાજુ પણ 1, ઓક્સિજન ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 છે. હવે જ્યારે પણ કોઈ તત્વ ડાબી બાજુ બેકી સંખ્યામાં અને જમણી બાજુ એકી સંખ્યામાં થતું હોય અને સરવાળો થાય તો તમારે એને બેકી સંખ્યામાં ફેરવવું પડે. બેકી સંખ્યામાં ફેરવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્સિજનને તમારે 2 વડે ગુણવાના. તમે અહીંયા 2 વડે ગુણશો એટલે જો ઓક્સિજન કેટલા થઈ ગયા? 2 ને 2 4. અહીંયા ઓક્સિજન તમારા કેટલા છે? 2. તો અહીંયા 2 વડે ગુણી દો. જોઈ લો થઈ ગયા ઓક્સિજન 4. બાકી બધા તત્વો એઝ ઇટ ઇઝ જ છે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા તમે 2 વડે ગુણ્યા તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. અહીંયા કેટલા છે? 2. તો અહીંયા પણ 2 વડે ગુણો તો હાઇડ્રોજન 4 થઈ જશે, સલ્ફર 2 થઈ ગયા. અહીંયા સલ્ફર 1 જ છે તો અહીંયા 2 વડે ગુણો. હવે ઓક્સિજન 6 થશે. જુઓ 2 દુ 4 ને 2 6. તો અહીંયા ઓક્સિજનને કેટલા વડે ગુણી નાખવાના? 3 વડે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ટ્રાય એન્ડ એરર મેથડથી આપણે સમીકરણ સંતુલિત કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજા નંબરની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને, પોટેશિયમ ધાતુ એટલે કે પાણી સાથે પ્રક્રિયા એટલે +H2O, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે થશે KOH અને હાઇડ્રોજન વાયુ. હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા કે ડાબી બાજુ 1 જ, જમણી બાજુ પણ 1, હાઇડ્રોજન ડાબી બાજુ 1 અને જમણી બાજુ 3. જો 3 થયા ને એકી સંખ્યામાં તો અહીંયા 2 વડે ગુણો. 2 વડે ગુણશો એટલે શું થશે? હાઇડ્રોજન 2 ને 2 4 થઈ ગયા તો અહીંયા 2 કરી દો. ઓક્સિજન 2, જમણી બાજુ 2 જ થશે. પોટેશિયમ 2 તો અહીંયા 2 કરી દો. તો ડાબી બાજુ પણ પોટેશિયમ કેટલા થઈ ગયા? 2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણેય સમીકરણના સમતોલિત સમીકરણ અહીંયા તમને સમજાવ્યા. હવે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 39 થર્મિક પ્રક્રિયા સમીકરણ આપીને સમજાવો. મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. થર્મિક પ્રક્રિયા સૌથી પહેલા તો કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો કેટલીક ધાતુના ઓક્સાઇડમાંથી આપણે ઓક્સિજનને દૂર કરવા માટે કાર્બન જેવા રિડક્શન કર્તાનો ઉપયોગ કરી શકતા નથી. એના માટે આપણે જે ધાતુના ઓક્સાઇડમાં રહેલી ધાતુ હોય એના કરતા પણ વધારે સક્રિય ધાતુનો ઉપયોગ કરવો પડે. જેમ કે અહીંયા આપણે આયર્ન ઓક્સાઇડ અથવા તો ફેરિક ઓક્સાઇડ લઈએ Fe2O3. હવે મારા આની અંદરથી ઓક્સિજન દૂર કરવો હોય તો રિડક્શન કરતા તરીકે મારે શેનો ઉપયોગ થાય?
તો મોટા ભાગે રિડક્શન કરતા તરીકે તમે કાર્બનનો ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા કાર્બનની મદદથી આપણે આ ઓક્સિજનને દૂર નહીં કરી શકીએ. એના માટે આપણે લોખંડ કરતા પણ વધારે સક્રિય ધાતુ જેવી કે એલ્યુમિનિયમ. હવે એલ્યુમિનિયમ શું કરશે વિદ્યાર્થી મિત્રો? ફેરિક ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર કરે એટલે લોખંડ અલગ પડી જાય અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ સાથે જોડાઈ જાય. આનું નામ થશે વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા તો એલ્યુમિના. હવે અહીંયા જે તમને લોખંડ મળશે ને વિદ્યાર્થી મિત્રો એ પ્રવાહી સ્વરૂપે મળે. કેમ? કારણ કે આ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોવાના કારણે ખૂબ જ વધારે પ્રમાણમાં આની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય. હવે સમીકરણને બેલેન્સ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ડાબી બાજુ એલ્યુમિનિયમ 1 અને જમણી બાજુ 2, તો અહીંયા કેટલા વડે ગુણીશું? 2 વડે. લોખંડ અહીંયા 2 છે, અહીંયા 1 જ છે, તો અહીંયા પણ કેટલા વડે ગુણીશું? 2 વડે. આ જ રીતે અન્ય ધાતુનું પણ ઓક્સાઇડનું તમે ધાતુમાં રૂપાંતરિત કરી શકો છો, જેમ કે અહીંયા Mn2O3 લો, મેંગેનીઝ ઓક્સાઇડ, એની પણ એલ્યુમિનિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો મેંગેનીઝ અલગ પડી જશે અને Al2O3 મળી જાય. તો હવે મેંગેનીઝ અહીંયા કેટલા? 2, તો અહીંયા 2 કરો. એલ્યુમિનિયમ કેટલા? 1, તો અહીંયા 2 કરો. અહીંયા જુઓ 2 જ છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે વધારે સક્રિય ધાતુના ઓક્સાઇડમાંથી એલ્યુમિનિયમની મદદથી ધાતુને અલગ કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનશે. આ પ્રક્રિયાને કહેવાય વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા. થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટામાં પડેલી તિરાડોને સાંધવા માટે કરવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 40. ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. વિદ્યાર્થી મિત્રો ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાયોમાં પહેલો જ ઉપાય આવશે ધાતુની સપાટી પર તેલ અથવા ગ્રીસ લગાવો અથવા તો લગાવીને ધાતુ ક્ષારણ અટકાવી શકાય. એ સિવાય ધાતુની સપાટી પર રંગ લગાવવાથી ધાતુનું ક્ષારણ અટકાવી શકાય. ધાતુની સપાટી પર ઝીંક ધાતુ નું બારીક સ્તર લગાવવાથી આ પ્રક્રિયાને કહેવાય વિદ્યાર્થી મિત્રો ગેલ્વેનાઇઝેશન. આને શું કહેવાય? ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝ આયન કોને કહેવાય એવું જો તમને 1 માર્કમાં પૂછાય તો ધાતુની અથવા તો લોખંડની સપાટી ઉપર ઝીંક ધાતુનું બારીક સ્તર લગાવીને તેનું ગેલ્વેનાઇઝેશન કરવામાં આવે છે, જેને શું કહીશું? ગેલ્વેનાઇઝ લોખંડ. આનાથી વધારે સમય સુધી લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. ક્લિયર? તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો ધાતુ ક્ષારણ અટકાવવાના ઉપાય. પરાવર્તી ક્રિયા એટલે શું? તેના 4 ઉદાહરણ આપો. વિદ્યાર્થી મિત્રો આપણા દ્વારા કોઈ પણ સંવેદના અનુભવીને તે સંવેદના પ્રત્યે પ્રતિચાર આપવાની જે ક્રિયા હોય એને કહેવાય પરાવર્તી ક્રિયા, અથવા તો ઓચિંતા આપણે જે પ્રતિચાર આપીએ એને શું કહીશું? પરાવર્તી ક્રિયા. જેમ કે આપણે રસ્તામાં ચાલતા હોઈએ અને અચાનક જ આપણા પગમાં કાંટો અથવા તો કાચ વાગે તો તરત જ આપણા પગને શું કરીએ? ઉપર ખસેડી લઈએ, તો એ કહેવાય પરાવર્તી ક્રિયા. આપણો હાથ અચાનક કોઈ ગરમ વસ્તુને અડી જાય તો આપણે શું કરીશું? હાથને તરત જ દૂર લઈ લઈશું, તો એને પણ શું કહેવાય? પરાવર્તી ક્રિયા. ત્યારબાદ આંખમાં ટોર્ચ પાડતા અચાનક જ આપણી આંખમાં કોઈ ટોર્ચનો પ્રકાશ પાડશે તો આપણે તરત જ આંખ શું કરી દઈએ? બંધ કરી દઈએ, તો એને પણ કહેવાય પરાવર્તી ક્રિયા. રસ્તામાં વાહન ચલાવતી વખતે આગળ કોઈ અવરોધ આવી જાય, કોઈ પણ બીજું વાહન આવી જાય, કોઈ વ્યક્તિ આવી જાય કે કોઈ પ્રાણી આવી જાય તો આપણે તરત જ શું કરીશું? બ્રેક મારીશું, તો એને પણ શું કહેવાય? પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ વિદ્યાર્થી મિત્રો આપણી કરોડરજ્જુ દ્વારા થતું હોય છે, જે આકસ્મિક ક્રિયાઓમાં આપણા શરીરે કેવી રીતે પ્રતિચાર આપવો તેનું નિયંત્રણ કરે છે. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 41. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 42. તરુણાવસ્થામાં છોકરાઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં દાઢી અને મૂછ પર વાળ ઉગવાની શરૂઆત થાય છે.
ગળાના ભાગમાં આવેલ કંઠમણી હોય એ ઉપસી આવે છે, અવાજ ઘેરો બને છે, છાતી અને ખભાનો ભાગ પહોળો થાય છે, શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. તો આ બધા ફેરફારો તરુણાવસ્થાની અંદર છોકરાઓમાં જોવા મળે છે. એ સિવાય તમારે લખવું હોય તો જનનાંગો પર પણ વાળ ઉગવાની શરૂઆત થાય છે, શિશ્ન ટટ્ટાર થવાની શરૂઆત થાય છે. તો આ બધા જ ફેરફારો તરુણાવસ્થા દરમિયાન છોકરાઓની અંદર જોવા મળશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 42, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિ એટલે જેની અંદર પુષ્પ આવતા હોય તેવી વનસ્પતિ. વનસ્પતિનું પ્રજનન અંગ થશે પુષ્પ અને વનસ્પતિનું રસોડું થાય પર્ણ. તો પુષ્પની અંદર વિદ્યાર્થી મિત્રો વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર આટલા ભાગો આવેલા હોય છે. વજ્રપત્ર એટલે વિદ્યાર્થી મિત્રો જે પાંખડીઓ હોય એની નીચેનો ભાગ, જે બધી પાંખડીઓને જોડીને રાખશે. દલપત્ર એટલે પાંખડીઓનો સમૂહ. પુંકેસર એ નર પ્રજનન અંગ થશે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ થશે. હવે પુંકેસરનું કાર્ય છે પરાગરજ ઉત્પન્ન કરવાનું અને આ પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર જવાની ક્રિયાને વિદ્યાર્થી મિત્રો પરાગનયન કહેવાય. એના શું કહીશું આપણે? પરાગનયન. પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન, જે આપણે આગળના સેક્શનની અંદર સમજાવેલું છે. સ્વપરાગનયન કોને કહેવાય અને પરપરાગનયન કોને કહેવાય? એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય તો એને કહેવાય સ્વપરાગનયન. એક પુષ્પના પરાગરજ પુંકેસરની પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ઉપર જાય તો એને કહેવાય પરપરાગનયન. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ જે રચના હોય ને એને કહેવાય સ્ત્રીકેસર. સ્ત્રીકેસરનો આ જે ઉપરનો ભાગ હોય વિદ્યાર્થી મિત્રો આને કહેવાય પરાગાસન, જે ચીકણો અથવા તો સ્નિગ્ધ હોય. જ્યારે આની ઉપર પરાગરજ આ રીતે અહીં ચોંટી જાય ત્યારે એની અંદરથી એક પરાગ નલિકા ઉત્પન્ન થશે, જેના નીચેના જે આ ભાગ હોય ત્યાં સુધી જાય, જેને કહેવાય અંડક અથવા તો બીજાશય, અંડાશય. અને ત્યાં જ્યારે પરાગ નલિકા હોય, આ પરાગરજમાંથી પરાગ વાહિની અને પરાગ નલિકા ઉત્પન્ન થાય. પરાગ નલિકા પરાગરજને બીજાશય સુધી લઈ જાય, જ્યાં ફલનની ક્રિયા થશે વિદ્યાર્થી મિત્રો. અને ફલનની ક્રિયા થાય એટલે એક બીજ બનવાની પ્રક્રિયા ચાલુ થાય. યુગ્મન જ બનશે, કોષ વિભાજન ચાલુ થાય, બીજ બનવાની શરૂઆત થાય. જેમ બીજની વૃદ્ધિ થશે તેમ દલપત્રો, વજ્રપત્રો એ ખરી પડે અને બીજનો સંપૂર્ણ વિકાસ થાય. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એ સિવાય આની અંદર વિદ્યાર્થી મિત્રો વધારાની માહિતી તરીકે તમે પુષ્પના પ્રકાર વિશે બી લખી શકો. એક લિંગી પુષ્પ અને ઉભયલિંગી પુષ્પ. એક લિંગી પુષ્પ એટલે જે પુષ્પમાં માત્ર ને માત્ર કાં તો પુંકેસર આવેલું હોય અથવા સ્ત્રીકેસર આવેલું હોય. ઉભયલિંગી પુષ્પ એટલે જેની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને એક સાથે આવેલા હોય એને કહેવાય ઉભયલિંગી પુષ્પ. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 42 આપણો અહીં પૂર્ણ થયો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 44, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને O ની વચ્ચે રાખતા રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી. પ્રતિબિંબનું સ્થાન, તેનું કદ અને તેનો પ્રકાર જણાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. F1 અને O ની વચ્ચે અહીંયા જ્યારે વિદ્યાર્થી મિત્રો F1 અને O ની વચ્ચે વસ્તુને રાખવામાં આવે ત્યારે
આ રીતે એક પ્રકાશનું કિરણ તમારું પસાર થશે ઓપ્ટિકલ સેન્ટરમાંથી, જે સીધે સીધું પસાર થઈ જાય, બીજું મુખ્ય અક્ષને સમાંતર વક્રીભવન પામી નામ. હવે આગળ જુઓ વિદ્યાર્થીઓ, ક્યાંય પ્રકાશના કિરણ ભેગા નહીં થાય તો એના આપણે શું કરવાનું, પાછળની બાજુ આ રીતે લંબાવવાના. પાછળની બાજુ તમે લંબાવો અને જે બિંદુએ ભેગા થાય ત્યાં તમને શું મળશે, પ્રતિબિંબ. પ્રતિબિંબનું સ્થાન થશે વસ્તુ જે તરફ હોય તે બાજુ. કદ એનું થાય વિવર્ધિત અથવા અત્યંત મોટું, અને પ્રકાર થશે આભાસી અને ચત્તુ. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને F1 અને O ની વચ્ચે રાખતા મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 45. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. અંતર્ગોળ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલી વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. અહીંયા વસ્તુ અંતર આપણને આપી દીધું છે u બરાબર 10 સેન્ટીમીટર. u હંમેશા વિદ્યાર્થી મિત્રો માઇનસ જ હોય. વસ્તુ અંતર ગમે તે અરીસો હોય, ગમે તે લેન્સ હોય, ઓલવેઝ માઇનસ લેવું. ત્યારબાદ જો પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું હોય, પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું હોય, ધેટ મીન્સ એની મોટવણી થશે વિદ્યાર્થી મિત્રો 4. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આપણને જો કહી દીધું છે કે પ્રતિબિંબ વાસ્તવિક મળે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા વિદ્યાર્થીઓ ઉલટું હોય, એટલે અહીંયા મોટવણી તમારી લેવાની થશે માઇનસ. ત્યારબાદ પ્રતિબિંબ વસ્તુ કરતા 4 ગણું મોટું હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ એટલે f આપણે શોધવાનો થશે. f શોધવા માટે વિદ્યાર્થીઓ આપણી જોડે v હોવો જોઈએ. તો સૌથી પહેલા આપણે શું શોધીશું, v. તો એના માટે મોટવણીનું સૂત્ર મૂકો, m બરાબર -v/u. અહીંયા તમારી મોટવણી આપી દીધી છે -4, માઇનસ સૂત્રના v શોધવાનો, u ની કિંમત -10. માઇનસ માઇનસ કટ થઈ જશે તો અહીંયા તમારા 10 જ્યારે ઉપર જાય તો v બરાબર થાય -40 સેન્ટીમીટર. તો આ વિદ્યાર્થી મિત્રો આવી ગયું પ્રતિબિંબનું અંતર. હવે f શોધવા માટે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીશું. 1/u + 1/v = 1/f. કિંમત મૂકીશું. 1/u ની કિંમત થશે -1/10. સૂત્રના પ્લસ 1/v કેવા -1/40 = 1/f. 1/f ના બાજુ ખાલી લખીએ દઈએ તો આ વસ્તુ એમ જ રહેવાની, ખાલી આ જબા એની જગ્યાએ ડાબા કરી દીધું. તો 1/f = -1/10 ± -1/40. 40 એકા 40, 10 એકા 10, 40 ગુણ્યા 10 થશે વિદ્યાર્થી મિત્રો 400. 1/f. -40 -10 થશે -50 છેદમાં 400. 0 0 કટ થઈ ગયા, 5 * 8 = 40. 1/f = -1/8. આને વ્યસ્ત કરીએ તો f થાય, તો આ 1/8 કેટલા થઈ જાય, -8 સેન્ટીમીટર. તો આવી ગઈ વિદ્યાર્થી મિત્રો અરીસાની કેન્દ્ર લંબાઈ. ક્લિયર? તો આ સાથે જ આપણો પ્રશ્ન નંબર 45. દરેક જણા ફરી એકવાર ધ્યાન આપજો. અરીસાની વસ્તુ અંતર તમને આપી દીધું છે 10 સેન્ટીમીટર, તો એ માઇનસ થશે. હવે એવું કીધું છે કે પ્રતિબિંબ જે મળે એ વાસ્તવિક હોય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય તો અને 4 ગણું તો મોટવણી બરાબર -4. મોટવણી ઉપરથી આપણે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો શું શોધીશું, v. v કેટલા આવશે તમારા -40. એના અરીસાના સૂત્રની અંદર મૂકીશું એટલે આપણને f મળી જશે. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 46. અવરોધોનું સમાંતર જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર તારો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિની અંદર આપણે સમાંતર જોડાણ જોઈ શકીએ છીએ કે ભાઈ બે બિંદુ x અને y ની વચ્ચે એક કરતા વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થવા માટે વિદ્યુત પ્રવાહને સ્વતંત્ર માર્ગ હોય અથવા તો જુદા જુદા માર્ગ હોય, તો એને કેવું જોડાણ કહેવાય, સમાંતર જોડાણ. જ્યારે વિદ્યાર્થી મિત્રો અવરોધોને સમાંતર જોડેલા હોય ત્યારે ખાસ યાદ રાખજો, દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ હોય, માટે કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર થશે I1 + I2 + I3.
અને દરેક અવરોધ પરનો જે વિદ્યુત સ્થિતિમાન હોય એ સમાન હોય. હવે અહીંયા આપણે સૂત્ર મૂકીએ તો વિદ્યાર્થીઓ I ઇઝ ઇક્વલ ટુ થશે V અપોન R મુજબ I1 ઇઝ ઇક્વલ ટુ V અપોન R1, I2 ઇઝ ઇક્વલ ટુ V અપોન R2 અને I3 ઇઝ ઇક્વલ ટુ V અપોન R3. હવે આ I1, I2 અને I3 ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સમીકરણમાં મૂકી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ થાય V અપોન R, I1 ઇઝ ઇક્વલ ટુ થશે V અપોન R1, I2 ઇઝ ઇક્વલ ટુ થશે V અપોન R2 અને R3 ઇઝ ઇક્વલ ટુ થશે V અપોન R3. ઉપરથી V કોમન કાઢી લઈશું તો અહીંયા આવી જશે V 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો V કેન્સલ થઈ જાય તો અહીંયા આવશે 1 અપોન R ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો ડિટેલની અંદર તમારે પ્રશ્ન સમજવો હોય તો ક્વિક રિવિઝનની અંદર જે વિડિયો લેક્ચર આપણે મૂકેલા છીએ એની અંદર શ્રેણી સમાંતર જોડાણ, એના લક્ષણો, આના સમતુલ્ય અવરોધનું મૂલ્ય અવરોધમાં રહેલા નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનું હોય એના દાખલા ચેપ્ટરના તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોઈ શકો છો અને રિવિઝન કરી શકો છો.